સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર। તો મિત્રો ધોરણ 12 બરાબર ને, તમારું જે અંગ્રેજીનું પેપરની જે એકમ કસોટી લેવાવાની છે અને બોર્ડ એક્ઝામમાં પણ આ બહુ જ તમારા માટે અગત્યનું છે। તો તમે જો ધ્યાન આપશો આ 5 થી 10 મિનિટ તમને ઘણો ફાયદો થશે। તો મિત્રો જવાબ કેવી રીતે લખવાનું સંપૂર્ણ માહિતી તમને મારા ચેનલ પરથી મળતી રહેશે। ઓકે મિત્રો, તો શરૂઆત કરીએ। વિચ ફાઇલ મે રિમેન ઇન ધ પરમનન્ટ મેમરી? કઈ ફાઇલ પરમનન્ટ મેમરીમાં રહેવાની છે? બરાબર, ઓકે। તો અહીંયા લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ, ઇટ મે રિમેન ઇન યોર પરમનન્ટ મેમરી। તો મિત્રો પાસ્ટ હર્ટ ડોટ exe કઈ લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ? લવ સાને ઇરેઝ કરે? પાસ્ટ હર્ટને, પણ ઇટ મે રિમેન, ઓકે, ઇટ મે રિમેન ઇન યોર પરમનન્ટ મેમરી। તો વિચ ફાઇલ આવશે અહીંયા મિત્રો? પાસ્ટ હર્ટ ડોટ exe, બરાબર। વિચ ઓફ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇઝ ટ્રુ? લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ હાઈ એસ્ટીમ કે લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ લો એસ્ટીમ? તો મિત્રો ઓપ્શન બી રાઇટ આન્સર છે। ઓકે, આગળ જોઈએ આપણે। તો મિત્રો સૌથી સહેલો સવાલ છે, વિચ પ્રોગ્રામ ઇઝ અ ફ્રીવેર? તો આન્સર આવશે લવ ઇઝ અ ફ્રીવેર। ઓકે, બીજો સવાલ જોઈએ આપણે। વાય શુડ વી ગીવ ધ ફ્રીવેર ટુ લવ ટુ એવરીવન? કેમ બધાને જ આપણે આપવું જોઈએ? ઓકે, તો બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ ટુ એવરી વન યુ ઇટ, બીકોઝ તો વી શુડ ગીવ ધ ફ્રીવેર ઓફ લવ ટુ એવરી વન બીકોઝ they will in turn share it with others peoples and they will return some really neat modules back to you. આન્સર આવશે વોટ ઇઝ કસ્ટમર્સ પ્રોબ્લેમ? મિત્રો વોટ ઇઝ કસ્ટમર્સ પ્રોબ્લેમ? કસ્ટમરની પ્રોબ્લેમ શું છે મિત્રો? ઓકે, તો કસ્ટમર્સની પ્રોબ્લેમ શું છે? ઓકે, તો આપણને ખબર છે કે કસ્ટમર હેઝ પાસ્ટ હર્ટ, લો એસ્ટીમ, ગ્રજ એન્ડ resentment.com રનિંગ રાઇટ નાવ. ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ, બરાબર। વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ રાઇટ નાવ? તો મિત્રો આ જ આન્સર આવશે, બરાબર ને। આપણે આ સવાલને ફરીથી એકવાર જોઈ લઈએ કે વોટ ઇઝ કસ્ટમર્સ પ્રોબ્લેમ? ઓકે મિત્રો, બેઉમાં જ એ આન્સર આવશે, આ જ સેમ સવાલ। એ તો મિત્રો પરીક્ષામાં તમને આવી રીતે પણ ગૂંચવીને સવાલ પૂછી શકે છે, તેના માટે વોટ શુડ કસ્ટમર રિમેમ્બર? વોટ શુડ ધ કસ્ટમર રિમેમ્બર? કસ્ટમરે શું યાદ રાખવું જોઈએ? બરાબર, તો લખવાનું ધ કસ્ટમર શુડ રિમેમ્બર ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ, ઓકે, યુ નીડ ટુ બીંગ કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ। બીજો સવાલ, વાય શુડ ધ કસ્ટમર બીંગ કનેક્ટિંગ ટુ ધ અધર હાર્ટ્સ? કેમ એને અધર હાર્ટ્સ? ટુ ગેટ ધ અપગ્રેડ્સ। મિત્રો વાયથી જ્યારે સવાલ પૂછે ને, ટુથી જ્યારે અંડરલાઇન કરેલું હોય ને, તો તે મોટે ભાગે આન્સરમાં આવે છે। ઓકે, તો ટુ ગેટ ધ અપગ્રેડ્સ। ઓકે, આગળ વધીએ આપણે। વિચ ફાઇલ્સ ધ કસ્ટમર કોપી? વિચ ફાઇલ શુડ ધ કસ્ટમર કોપી ઇન માય હાર્ટ ડાયરેક્ટરી? કઈ ફાઇલ્સ એને કોપી કરવાની છે? બરાબર, તો કઈ? ફોરગિવનેસ, સેલ્ફ એસ્ટીમ, રિયલાઇઝ વર્થ એન્ડ ગુડનેસ। ધ કસ્ટમર શુડ કોપી, આ 4 ફાઇલના નામ લખવાનું, ઇન માય હાર્ટ ડાયરેક્ટરી। વોટ વિલ ધ સિસ્ટમ ડુ? સિસ્ટમ શું કરશે? વોટ વિલ ધ સિસ્ટમ ડુ? ઓકે મિત્રો, તો સિસ્ટમ શું કરશે? ધ સિસ્ટમ વિલ ઓવરરાઇડ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામ્સ। ઓકે મિત્રો, ઓકે આગળ જઈએ। સેક્શન બી, ગ્રજ એન્ડ રિસેન્ટમેન્ટ આર હર્ડલ્સ ફોર લવ? તો આન્સર આવશે ટ્રુ। કસ્ટમર શુડ નોટ શેર એન્ડ સી શુડ ગેટ બેક ધ નીટ મોડ્યુલ્સ? શુડ નોટ શેર નહીં આવશે, શુડ શેર આવશે, તો અહીંયા આન્સર આવશે ફોલ્સ। કસ્ટમર વોઝ ટેકનિકલી પાવરફુલ? તો મિત્રો આ આન્સર આવશે ફોલ્સ। ટુ વિઝિટ કંચનજંગા ઇઝ ફૂલ ઓફ એક્સાઇટમેન્ટ? તો મિત્રો આન્સર આવશે ટ્રુ। ઓકે, વોટ ઇઝ સેન્ટ બાય ધ બ્રેકિંગ ડે? બ્રેકિંગ ડે શું મોકલે છે? ધ ફર્સ્ટ ફેન્ટ રે। તો ધ ફર્સ્ટ ફેન્ટ રે ઇઝ સેન્ટ બાય ધ બ્રેકિંગ ડે। હાઉ ડઝ ધ પોએટ્સ હાર્ટ ફીલ? ધ પોએટ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ। વેર ડઝ ધ પોએટ સોલ લીવ? ક્યાં? ઇન ધ માઉન્ટેન્સ। ડ્વેલ્સનો મિનિંગ થાય છે લીવ્સ। ઓકે મિત્રો, વેર ઇઝ ધ સ્નો? મિત્રો વેર ઇઝ ધ સ્નો? સ્નો ક્યાં છે?
upon the summit sorry, upon the summit sorry. તો ફાઇન્ડ આઉટ ધ એન્શિયન્ટનો મિનિંગ થાય છે મિત્રો હોરી. તો આ એનો સમાનાર્થી શબ્દ છે. ઓકે, સિમિલર વર્ડ્સ એટલે થાય સમાનાર્થી શબ્દ. વિચ વર્ડ ડઝ ધ પોએટ કોલ કંચનજંગા? કંચનજંગાને શું કહે છે મિત્રો? તો હિમાલયન ક્વીન. શું કહે છે મિત્રો? હિમાલયન ક્વીન. ઓકે, તો મિત્રો આપણે આ જે MCQ છે એ જોઈ લઈએ. સૌથી ઇઝી ટ્રીક બતાવીશ તમને. વેન ઇટ ઇઝ એબ્સોલ્યુટલી નીડેડ, પ્રિન્ટ આઉટ શુડ બી ટેકન ફ્રોમ પ્રિન્ટર્સ. જ્યારે એ નીડેડ હોય તો મિત્રો વેન વાળો આન્સર આવશે. વેન શુડ પ્રિન્ટ આઉટ બી ટેકન ફ્રોમ ધ પ્રિન્ટર્સ. ઓપ્શન સી. મિત્રો આ છે મિત્રો એકદમ ઇઝી સવાલ છે. ટ્વાઇસ એટલે કેટલી વાર, તો હાઉ મેની ટાઈમ્સ આવું છે નહીં મળે. તો હાઉ ઓફન જોવાનું. હાઉ ઓફન એટલે પણ થાય કેટલી વાર. શુડ યુ થિંક બિફોર યુ સ્પીક. હાઉ યુ શુડ સ્પીક ટ્વાઇસ. ઓકે, ટુ લૂઝ મિત્રો ટુથી આવે તો વાય વાળો ઓપ્શન જોવાનું. અહીંયા 3 છે, આ 1, 2 અને 3. તો જોવાનું સ્નેહન ઓલવેઝ ડઝ. આ ડીડ વાળો તો કેન્સલ થઈ જશે કેમ કે ભૂતકાળ છે. વાય ડઝ સ્નેહલ લૂઝ હર વેટ, કે વાય ડઝ સ્નેહલ ડુ યોગા. તો આ આન્સર કરેક્ટ છે. ઓવરહીટ કેન કોઝ. શું કોઝ કરી શકે? તો વોટ કેન કોઝ ટ્રબલ્સ? તો ઓવરહીટ કેન કોઝ ટ્રબલ્સ અનનેચરલી. આ મિત્રો ફોર બેટર ફૂડ શા માટે? તો વાય વાળું જોઈ લેવાનું, એક જ છે. તો બરાબર, વાય શુડ વી સેવ વોટર? ઇટ ઇઝ અવર મોરલ ડ્યુટી ટુ સેવ વોટર ફોર બેટર ફ્યુચર. ઓકે મિત્રો, સ્પીચ રાઇટિંગ છે. તો મિત્રો થેન્ક યુ. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો. તમારા માટે એવા જ વિડીયો લઈને હું આવતો રહીશ. થેન્ક યુ.